અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા મહત્વનો નિર્ણય. અમદાવાદના 40 સ્થળોએ ઊભા કરાશે મોડર્ન જંકશન. શહેરમાં કુલ 60 સ્થળોએ ઊભા કરવામાં આવશે જંકશન. પેડેસ્ટ્રીયન વોકવે, લેફ્ટ ફ્રી લેન, યલો બોક્સ એક જ જંકશન પર બનાવવામાં આવશે. રાહદારીઓ સિગ્નલ પરથી પસાર થઈ શકે તે માટે પેડેસ્ટ્રીયન વોકવે બનાવવામાં આવશે. શહેરમાં ટ્રાફિકની વકરતી જતી પરિસ્થિતિ બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ તરફથી વધુ 40 જંકશનો ને મોડર્ન જંકશન તરીકે ડેવલપ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા ગત વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ પોલિટેકનિક 4 રસ્તા એટલે કે પાંજરાપોળ 4 રસ્તા, પેલેડિયમ મોલ 4 રસ્તાને ડેવલપ કર્યા હતા અને એક જ માર્ગ ઉપર 3 અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું પોલિટેકનિક 4 રસ્તા ખાતેના, જ્યાં આગળ જે યલો બોક્સ બનાવવામાં આવ્યું હતું, જે બનાવતાની સાથે ચર્ચામાં આવ્યું હતું, જેમાં નિયમ પ્રમાણે કોઈપણ વાહન ચાલકે સિગ્નલ બંધ થવાના સમયે પોતાના વાહન ઊભા રાખ્યા હોય તો તેમણે ફરજિયાતપણે યલો બોક્સ ક્રોસ કરી જવું, પરંતુ વ્હાઇટ લાઇનની ઉપર ન ઊભા રહેવું. આ પ્રકારનું જે જંકશન છે તે અમદાવાદમાં 40 અલગ અલગ સ્થળો પર બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સાથે લેફ્ટ ફ્રી લેન પણ આ જંકશનો છે ત્યાં આગળ બનાવવામાં આવશે, એટલે જે પણ વાહન ચાલકોને ડાબી બાજુ જવું હશે તો તેમને સિગ્નલમાં ઊભા રહેવાની આવશ્યકતા ઊભી નહીં થાય. તેની સાથે પેડેસ્ટ્રીયન વોકવે પણ આ 40 જંકશનો છે ત્યાં આગળ બનાવવામાં આવશે, એટલે કે જે પણ રાહદારીઓ હશે તેમને વાહનો પસાર થતા હશે અને તેની વચ્ચેથી પસાર થવું હશે તો તેના માટે એક અલગ વોકવે છે તે બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 8 થી 9 મહિનાની અંદર સર્વે કરીને અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ તરફથી આ જંકશન છે તેને શરૂ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર હાલ અમદાવાદ શહેરમાં લગભગ 19 જેટલા સ્થળો ઉપર આ પ્રકારના જંકશન તૈયાર કરવામાં આવ્યા છે, પરંતુ તેનું અમલીકરણ થતું નથી. આ 40 જંકશનને ઉમેર્યા બાદ કુલ 60 જેટલા જંકશન એવા હશે જે મોડર્ન જંકશન તરીકે કાર્યરત રહેશે, જ્યાં આગળ ટ્રાફિકની સંચાલનની વ્યવસ્થા, તેની સાથે લેફ્ટ ફ્રી લેન અને રાહદારીઓ છે તેમના માટે વોકવે પણ ઊભા કરાશે. કેમેરામેન પિયુષ રેવા સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.